મિત્રો આપનું સ્વાગત છે એક વધુ ધમાકેદાર વિડીયોમાં, જ્યાં આજે આપણે વાત કરીશું એક એવા થ્રી વ્હીલર ઇલેક્ટ્રિક કાર્ગો વાહનની જે માત્ર દેખાવમાં જ મજબૂત નથી પણ તેનું પરફોર્મન્સ પણ લાજવાબ છે। મિત્રો તમને લાગતું હશે કે આ કોઈ બાઇક છે કે પછી ઓટો, તો તમને જણાવી દઈએ આ છે હેસલ કંપનીનું શાનદાર ઇલેક્ટ્રિક કાર્ગો ટ્રાયસાયકલ, જે દેખાવમાં હીરો સ્પ્લેન્ડર બાઇક જેવી લાગે છે પણ ખરેખર તો આ ભારે સામાન વહન કરવા માટે બનાવવામાં આવ્યું છે। ડિઝાઇનની વાત કરીએ તો હેસલે આ ઇલેક્ટ્રિક 3 પૈડા વાળું વાહન મજબૂત અને આધુનિક લુક સાથે તૈયાર કર્યું છે। આના ફ્રન્ટ પર LED હેડલાઇટ, શાર્પ ઇન્ડિકેટર અને ડ્યુઅલ રિયરવ્યુ મિરર આપેલ છે, જે તેને એકદમ બાઇક જેવો લુક આપે છે। હવે વાત કરીએ તેના એક ખાસ અને સ્માર્ટ ફીચરની, જે છે મોટું LCD ડિસ્પ્લે। મિત્રો ડ્રાઇવિંગ દરમિયાન સૌથી જરૂરી હોય છે સ્પષ્ટ માહિતી એક નજરે જોઈ શકાય, અને હેસલે અહીં કોઈ સમજૂતો કર્યો નથી। આનું ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ મોટા અને હાઈ ડેફિનેશન LCD સ્ક્રીન સાથે આવે છે, જેમાં સ્પીડ, બેટરી લેવલ, ઇન્ડિકેટર, ચાર્જિંગ સ્ટેટસ અને ચાલેલી કિલોમીટર જેવી દરેક માહિતી એક ઝલકમાં જોઈ શકાય છે। એટલે હવે ના કોઈ અંદાજા, ના કોઈ ગેરસમજ, બસ એક નજર નાખો અને જાણો તમારું વાહન કયા હાલતમાં છે। સાચું કહીએ તો આ વાહન માત્ર ટ્રેડિશનલ લોડિંગ રિક્ષા નથી, પણ એક સ્માર્ટ ઇલેક્ટ્રિક સાથી છે। આનો ફ્રન્ટ સસ્પેન્શન અને 3 વ્હીલ વાળું વાહન તેને તૂટેલા રસ્તાઓ પર પણ સરળતાથી ચલાવવું યોગ્ય બનાવે છે। બોડી ટાઈપની વાત કરીએ તો આ ઓપન કાર્ગો ટાઈપ છે, એટલે સામાન મૂકે તે માટે ખુલ્લી જગ્યા છે, જેને તમે તમારી જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ પણ કરી શકો છો। બેકેટ સાઇઝ પણ કસ્ટમાઇઝ છે, એટલે તમે જેમ માંગો તેમ આને ગોઠવી શકો છો। પાવર અને સ્પેસિફિકેશનની વાત કરીએ તો આમાં 800 વોટનું ઇલેક્ટ્રિક મોટર છે, જે 72 વોલ્ટેજ સપોર્ટ કરે છે। આ કોમ્બિનેશન તેને શક્તિશાળી બનાવે છે અને લાંબી ડ્રાઇવિંગ માટે યોગ્ય બનાવે છે। તેની મહત્તમ સ્પીડ 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાક છે। શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારો માટે પરફેક્ટ છે। આ ટ્રાયસાયકલનું ચાર્જિંગ ટાઈમ છે 7 થી 9 કલાક, એટલે રાતે ચાર્જમાં મૂકો અને સવારે તમારું વાહન તૈયાર થઈ જશે। એકવાર ચાર્જ કરવાથી આ ટ્રાયસાયકલ 70 થી 90 કિલોમીટરની રેન્જ આપે છે, જે દૈનિક ઉપયોગ માટે એકદમ યોગ્ય છે। દૂધ વહન, શાકભાજી વેચાણ, ડિલિવરી સર્વિસ અથવા ખેતર માટે દરેક કામ માટે આ વાહન ફિટ છે। આ થ્રી વ્હીલ વાહન 35 ડિગ્રી ગ્રેડેબિલિટી ધરાવે છે, એટલે હળવી ચઢાણ હોય કે ઓવરબ્રિજ સરળતાથી ચડી જાય છે। આ ટ્રાયસાયકલના ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક અને પાછળ ડ્રમ બ્રેક આપવામાં આવ્યા છે, જેથી વાહન સંપૂર્ણ રીતે સ્થિર રહે છે, ભલે તે પૂર્ણ લોડ સાથે કેમ ન ચાલતું હોય। સસ્પેન્શન પણ સોફ્ટ છે, જેથી ઉબડખાબડ રસ્તાઓ પર પણ બેલેન્સ જળવાઈ રહે છે। આ વાહન ખાસ કરીને નાના વેપારીઓ માટે છે, જેમ કે દૂધવાળા, શાકભાજી ફળ વેચનાર, ગેસ ડિસ્ટ્રીબ્યુટર, ડિલિવરી એજન્ટ કે ખેડૂત મિત્રો માટે ખાસ છે। ડ્રાઈવર માટે એક આરામદાયક સીટ આપવામાં આવી છે। આ વાહન ખાસ છે તેમના માટે જેમને ઓછા ખર્ચમાં વધુ કમાણી કરવી હોય, અને તે પણ પેટ્રોલ ડીઝલના ખર્ચા વિના। સેફટીની વાત કરીએ તો આ CE સર્ટિફાઈડ વાહન છે, એટલે ઇન્ટરનેશનલ ક્વોલિટી સ્ટાન્ડર્ડ પર પણ પસાર થાય છે। મજબૂત ફ્રેમ અને સારો બ્રેક સિસ્ટમ તેને સુરક્ષિત બનાવે છે। મિત્રો કેવી પણ પરિસ્થિતિ હોય, સામાન્ય રસ્તો કે ચઢાણ, આ વાહન વિશ્વાસપાત્ર સાબિત થાય છે। જો તમે પણ શોધી રહ્યા છો સસ્તું, ટીકાઉ અને પર્યાવરણ અનુકૂળ વાહન, તો હેસલનું આ મોડેલ તમારી જરૂરિયાત માટે સંપૂર્ણ છે। આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે। કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટમાં લખો। વિડીયોને લાઇક કરો, શેર કરો, અને એવા જ નવા અને ઇનોવેટિવ ઇલેક્ટ્રિક વાહનો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ છીએ આગામી વિડીયોમાં, ત્યાં સુધી માટે જય હિન્દ।